ન તો વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ અને પછી બિંબ પ્રતિબિંબનું અંતર એ કલ્પના ન કરશો. વિદ્યારણ્ય સ્વામી કહે છે અહમ બ્રહ્માસ્મિ. જુઓ, જે અહમ પ્રતિબિંબ આ જ્ઞાની કહે છે એ જ પરમ બ્રહ્મ છે. બરાબર ને? અહમ બ્રહ્માસ્મિ, હું જ બિંબ છું. આ અહમ રૂપે જ અભિવ્યક્ત થયેલું છે. અહમ બ્રહ્માસ્મિ. એમાં શેનો ત્યાગ કરી દીધો કહી શકશો? ત્રણ વસ્તુ હતી ને, બિંબ, પ્રતિબિંબ ને ઉપાધિ. અહમ બ્રહ્માસ્મિ એને કહ્યું ત્યારે એને બે વસ્તુનો ત્યાગ કર્યો, ઉપાધિ અને પ્રતિબિંબ. વાહ, खूब बढ़िया. दो घंटे भी क्लास ले सकते हैं. अहम मनुष्य बिंबने छोड़્યું અને ઉપાધિ સાથે તાદાત્મ્ય કર્યું. અહમ માત્ર પ્રતિબિંબ. અહમ મનુષ્ય સ્થૂળ શરીર રૂપી ઉપાધિ સાથે તાદાત્મ્ય કર્યું. ઉપાધિ પ્રતિબિંબ બિંબને છોડી દીધું. બરાબર? આ રીતે હવે જ્ઞાની પુરુષે અહમ મનુષ્ય બોલે છે. હું ગયો અમેરિકા, કેમ મહારાજ, આપણે મહારાજ હું ગયો, મેં ખાધું, આપણને થઈ ગયું क्या परम में खा सकता है, परम में जा सकता है क्या? अच्छा, हमें तो हम मनुष्य, अज्ञानी कैसे हम मनुष्य, हमने जो ज्ञानी कैसे हम मनुष्य कैसे मारा वस्त्रों लाओ, उन पर देव दर्शन कर, હું ખાવા બેઠું, બધું उसको अहम मानते हैं. तो પછી બે જ્ઞાન શું માનવું તમારું? સમજી હમણાં તો પૂછું કે હમણાં ચા પીધી છે એટલે પૂછાય. બરાબર છે, તો વાત સાચી છે, પરંતુ શું કર્યું? નવા શબ્દોની આ ત્રણમાંથી આપણે વિચારવાનું છે. નવા શબ્દો બધું બરાબર છે. સ્વામીજીની કેવી મજા પડે, નથી આવતો જવાબ તો બહુ મજા આવે છે. એટલે શું પણ ઉપાધિ કારણ હતો એની સાથે અહમપણો જોડાય તો પછી એનામાં અભિવ્યક્તિમાં કોઈ ફેર ના રહ્યો ને. એમ મનુષ્ય કે છે પાછું જોડે પણ શેની સાથે તાદાત્મ્ય છે? અહમ મનુષ્ય જ્ઞાની બોલે તેને તાદાત્મ્ય કોની જોડે છે? બિંબ સાથે, ઉપાધિ સાથે કે પ્રતિબિંબ સાથે? તાદાત્મ્ય છે. શેની સાથે બોલો? અધ્યાસ. કયો અધ્યાસ? કે જે અધ્યાસ એટલે વાસ્તવિક રીતે અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલો અધ્યાસ નહીં. વિદ્યા પછી પણ આવો અધ્યાસ ડેલિબરેટલી કરી મનુષ્ય પણ ઉપાધિ સાથે જાણી જોઈને બિંબનો અધ્યાસ કરી. કેમ? વ્યવહાર કરવાનો છે. વ્યવહારમાં સર્વત્ર અધ્યાસ છે ને, માટે એટલા માટે અહમિદમ મમેદમ ઇતિ લોક વ્યવહાર. લોક ઘણા નથી કરતા. ઘણા જ્ઞાની થાય પછી જ્ઞાન બતાવે આ શરીર કોઈમ્બતુર જાય છે, પછી આ શરીર સુઈ જશે, પછી આ શરીર ભાત ખાશે, પછી અરે ભાઈ 5 મિનિટ વાત કર્યા પછી કે હરિઓમ બેઠા, હવે પછી મળે છે બીજી વાર સાંજે સમય મળે તો કે ભાઈ હવે લોક વ્યવહારમાં જે થાય છે પ્રમાણ બોલે છે. પણ હવે પેલાને ઉપાધિ સાથે વાસ્તવિક તાદાત્મ્ય છે. આ ઉપાધિ સાથે જાણી જોઈને અધ્યાસ કરીને વાત કરે છે. અમને જે બરાબર છે.
અહમ દ્વારા એને સ્ફુરિત થતી વસ્તુ પરમ બ્રહ્મ છે. જો આનું નામ જ્ઞાન નિષ્ઠા. જ્યારે જ્યારે મારા વિષયક વિચાર આવે ત્યારે જેવી રીતે મને હું મનુષ્ય છું એવું સ્વાભાવિક રીતે પ્રગટે છે, એવી જ રીતે જ્યારે જ્યારે અહમ જ્ઞાનમાં પ્રગટે વ્યવહાર માટે, ત્યારે એને હું પરમ બ્રહ્મ છું એવું સ્વાભાવિક રીતે પ્રગટવું, એનું નામ બ્રહ્મનિષ્ઠા છે. મને નિષ્ઠા ઉત્પન્ન થઈ તો આ અહમનો વિચાર આવતા જ, બરાબર, અહમનો વિચાર આવતા જ પ્રતિબિંબ નથી, મર્યાદિત નથી, મનુષ્ય કે ખરો છતાં પણ એની સાથે તાદાત્મ્ય નથી. અને એટલા માટે આવા જ્ઞાની પુરુષોને તમે ઘણી વાર તમે દેખો, તમે કાળા થઈ ગયા છીએ, તેમ છીએ, કશું અંતર નથી. પરંતુ વિદ્યાવાન હોય એને તું નાખી, કારણ કે ઉપાધિ સાથે પ્રતિબિંબનું તાદાત્મ્ય. ઉપાધિના ગુણો પ્રતિબિંબમાં, ઉપાધિ કાળી તો પ્રતિબિંબ કાળ, અને એ પ્રતિબિંબ જ બિંબ છે એમ માનનારો પાછો. હા, વિદ્યા તો હાજર છે ને. હા, પ્રતિબિંબ સત્ય નથી પણ બિંબ સત્ય છે એવું એ જ્ઞાન છે. જેને જ્ઞાન નથી એના માટે પ્રતિબિંબ જ સત્ય છે. ખ્યાલ હું શું કહું છું? ઉપાધિના ગુણો એ સ્થૂળ સૂક્ષ્મ શરીર તમારો બહુ કઠોરતા છે. તમારી વાણીમાં તમારી વાણી કઠોર છે એમ તો પેલા કશું ના લાગે. નિષ્ઠુર છે એવું નહીં, આપણે કે નિષ્ઠુર છે. ઉપાધિના ગુણોથી અહમની મુલવણી નથી. બસ કેમ કે એ અહમનું મૂળ બિંબ જે છે એ જાણી ગયો છે. પ્રતિબિંબ સત્ય નથી. પ્રતિબિંબ બિંબ વચ્ચે કોઈ પ્રકારનો ડિસ્ટન્સ નથી. પ્રતિબિંબનું અસ્તિત્વ માત્ર બિંબને આધારિત છે. બરાબર, અહમનું અસ્તિત્વ માત્ર, અહમનું ભાસવાપણું ચૈતન્યને આધારિત છે. સૌથી પ્રથમ અહમ ભાસે ને ત્યાર પછી બધું ભાસે. હા, છે. સૌથી પ્રથમ શું ભાસે? અહમ. ઊંઘમાંથી ઉપર લે સૌથી પ્રથમ અહમ, પછી બધું અહમ. ઘણા લોકોને તો હું મનુષ્ય છું એ ભાને ઘણી વાર પછી આવે. હા, હું થાય છે ઘણા બહુ ડીપ છે. પણ અહમ સ્ફુરણ તો પહેલું થવાનું છે. અર્થાત એ અહમને અસ્તિત્વને ભાષાઓ પ્રદાન કરનાર. એટલા માટે ભાષ્યકારે બ્રહ્મસૂત્રની અંદર અહંકાર અને આત્મા વચ્ચે મૂળભૂત અધ્યાસ છે. સૌથી પ્રથમ અહમમાં અધ્યાસ છે. બિંબ પ્રતિબિંબ, પ્રતિબિંબ બિંબને આભારી. અહમ માત્ર પરમ છે, બ્રહ્મને આભારી છે. એક સત છે એના કારણે આ અહંકાર અસ્તિ, એ ચિત્ત છે એના કારણે અહંકાર ભારતી. પછી બીજું આગળ મેં તમને કહ્યું એમ અહંકારનો એક જ સ્વભાવ છે, બધાને પોતાનું કરવું. જેટલું પોતાના કબજામાં આવે એટલું, પણ આટલે સુધી આવે. इसके बाद नहीं, इसके बाद भी अहम होता है, कभी देखते हैं. इसके बाद भी थोड़ा क्लोज होते हैं अहम પણ આવે ખરા. તો વ્યવહારમાં એટલું બધું નહીં. મેં કહ્યું જન્મ તારીખ વગેરેની વાત કરી. હા, 5 વર્ષનું બાળક છું એવું પોતે થોડો ઓળખાણ આવે પિતા પુત્ર માટે ગમે એટલો પ્રયત્ન. હું 5 વર્ષનો છું કે મારો પુત્રને હું સરખા જ નહીં. કેમ વાત કરતા? ગલત થાય. આ રીતે તુલાભાસવાદ વિદ્યાર્થી બીજું સુંદર, બહુ સુંદર બ્રહ્માભાસવાદ એટલે મૂલાભાસવાદ. આભાસ જ મુખ્યત્વે 3 ગણમાં: આભાસવાદ, અવચ્છેદવાદ, પ્રતિબિંબવાદ. આમાંથી જ આપણા બધા આચાર્યો બોલતા. ઘણીમાં ચિદાભાસ, ઘણીવાર પ્રતિબિંબિત ચૈતન્ય બોલે, ઘણી વાર અવચ્છિન્ન ચૈતન્ય. આ બધું મહારાજો બધું બોલે. આ પ્રક્રિયાઓને આધારે જ બોલે. હવે આ મૂલાભાસવાદ પહેલાના જમાનામાં કપડા ઉપર પેલા ચિત્ર બનાવતા હતા. ત્યારે તમે જોતા બનિયાન ઉપર પેલા ક્રિકેટરોના નાટકનટીઓના ફોટા નહીં, ના ચિત્રો, ફોટા નહીં, ચિત્રો, અને એ છાપતા. હવે સમજો જૂના જમાના કપડા પર રામ સીતાનું ચિત્ર હોય તો એ રામ સીતાના ચિત્રમાં રામે પહેરેલો પિતાંબર અને સીતાજી પહેરેલી સાડી એ જે છે એવું દર્શાવે છે.
એમણે પિતાંબર પહેર્યું છે રામચંદ્રજીએ, અને માતાજીએ સાડી પહેરેલી છે. આ પહેરેલું વસ્ત્ર અસલી છે કે નકલી? આ પ્રશ્ન ઉભો થયો. મને 5 મિનિટનો આરામ મળ્યો તમારા માટે વિચારવાનો સમય આવ્યો. વક્તાઓએ ઘણીવાર બહુ જીત થઈ ને એવી રીતે જોયા. કોઈ જવાબ નહીં દે શકતા. તમને શું લાગે છે એ પિતાંબર અસલી પિતાંબર છે? માતાજીની જે સાડી છે અસલી સાડી છે કે નકલી? અસલી એટલે એનો અર્થ એવો થયો કે પિતાંબર લાવી અને એની ઉપર અને માતાજીની જે પ્રકારની દયા પ્રેમની સાડી લાવી અને કેવી રીતે પહેરે કેવી પિતાંબર પહેરાયું? અરે પહેરાવ્યું હોય તો મેં તો મારે આ પિતાંબર જોઈએ છે, ભગવાનનો તો પ્રસાદ કહેવાય. કળિયુગો મને નથી, અસલી છે ને. પાછું એકદમ એક સાઈડ ફ્લેટ બધી. શું માનવું છે તમારું? અસલી કે નકલી? નકલી વસ્તુ. પિતાંબરનો અવાજ તમે નકલી બોલો પડે, અવાજ નથી એ જ બોલાય. ભાસ એટલે અસલી, આવાસ એટલે નકલી. એવું ખરું ને? એટલે ચિત્રરૂપી જ વસ્ત્ર. સાંભળજો, વિદ્યારણ્ય સ્વામી કલ્પના ભારનો આ બધી વસ્તુ. ચિત્રરૂપી જ વસ્ત્ર. આ ચિત્ર શેના પર બનેલું છે? વસ્ત્ર ઉપર. બરાબર છે? તો પછી આ ચિત્ર એ વસ્ત્ર જે છે બંને જે તે હોય એનાથી અભિન્ન છે. કયું? રામ સીતાનું ચિત્ર. અને એ રામ સીતાના પહેરેલા કપડા વસ્ત્ર પણ પેલા વસ્ત્રથી અભિન્ન છે. બરાબર? નહીં તો છૂટા પાડી તમને આપી દે ને. એમાં પછી ઘણા પેલા કાતરથી કાપી નાખો, પછી વસ્ત્ર પહેરવું, પછી વસ્ત્ર ના આવે, પોતું બની ગયું. અસલી વસ્ત્ર નથી. બરાબર છે? અધિષ્ઠાન વસ્ત્રથી ભિન્ન કોઈ અસલી પિતાંબર કે સાડી નથી. બરાબર છે? બરાબર બોલું છું? એટલે અધિષ્ઠાન વસ્ત્ર જ ચિત્ર વસ્ત્ર. ચિત્ર એટલે રામ સીતા. અધિષ્ઠાન વસ્ત્ર જ રામ સીતાના પિતાંબર અને સાડી છે. બરાબર? બરાબર છે ને? રામ સીતા પણ એ વસ્ત્ર, રામ સીતાના વસ્ત્રો પણ વસ્ત્ર, અધિષ્ઠાન વસ્ત્ર. એટલે તો નકલી શું? નકલી શું? તો એવું હોય તો પછી સામેથી એ વસ્ત્ર જે વસ્ત્ર હોય તો ભેદ જ નથી. તો પછી પિતાંબર દેખાવું જ ના જોઈએ. પેલું જ વસ્ત્ર દેખાવું જોઈએ, અધિષ્ઠાન વસ્ત્ર દેખાવું જોઈએ. પિતાંબર દેખાય છે, સ્પષ્ટ પિતાંબર દેખાય. માતાજી સ્પષ્ટ સાડી દેખાય. કશાકને કારણે નકલી ઊભું થયું ખરું. અધિષ્ઠાન વસ્ત્રથી અભિન્ન પિતાંબર વસ્ત્ર પણ જાણે કે ભિન્ન. ઉત્પન્ન થયું કશા? શેને કારણે? ચિત્રકારની પેલી રેખાઓને કારણે. ચિત્રકારની રેખાઓને કારણે, લકીરોને કારણે આ વસ્ત્ર જે છે પિતાંબર વગેરે એ જાણે કે પેલા વસ્ત્રથી ભિન્ન હોય એવા દેખાય છે. બરાબર છે? એટલે વસ્ત્રનો આભાસ. પિતાંબર જે છે એ વાસ્તવિક પિતાંબર નથી, વાસ્તવિક રીતે વસ્ત્ર નથી. પિતાંબર તો કેવું હોય? માતાઓ તો તરત જોઈએ, સાડીઓ ખાસ જોઈએ. કેસા હે? કશું બોલ્યું તો બંનેનું જે ક્વોલિટી હોય એ જ ક્વોલિટી પેલી સાડીની ક્વોલિટી હોય. એ જ ક્વોલિટી હોય, બીજી ક્વોલિટી ના હોય.
માતાજી આ સાડી પહેરી છે કેટલા હજારની હશે, ક્યાંથી લાયા છે, એમ જોયું તો બંને નીચે ક્વોલિટી માતાજીની સાડીની ક્વોલિટી અભિનંદન. ભાઈઓને છોડી દે, કારણ માતાઓમાં બધું બહુ લાગે એટલે વસ્ત્રનો આભાસ ઉત્પન્ન થયો. વાસ્તવિક પીતાંબર નથી, પણ જાણે કે વાસ્તવિક હોય એવો આભાસ પેલા અધિષ્ઠાન વસ્ત્રને કારણે બરાબર છે. એટલે કે અધિષ્ઠાન વસ્ત્ર એટલે કે બનિયન અને પીતાંબર એમ બે ગણતરી કરતો થઈ ગયો. અધિષ્ઠાન વસ્ત્ર એટલે કે બનિયન અને માતાજીની સાડી એમ બે ગણતરી કરતો થઈ ગયો. વાસ્તવમાં બંને અભિન્ન છે. પેલાની ક્વોલિટી એની ક્વોલિટી છે, પેલાના બધું જે ટેક્સચર વગેરે છે એ જ આ ટેક્સચર છે. બધું માત્ર ભેદ પડ્યો પેલી લકીરોને કારણે. એવી જ રીતે વિદ્યારણ્ય સ્વામી કે છે માયાની લકીરોને કારણે એક જ વસ્ત્ર અર્થાત એક જ પરમાત્મા ઉપર અનેક જીવ ચિત્રો ઉભા થયા. અનેક જીવ ચિત્રો માયાની લકીરોને કારણે ઉભા થયા. વાસ્તવમાં બધા જ જીવો